વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સરળ સ્વભાવ અને માનવીય અભિગમ માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમનું એક સંવેદનશીલ દ્રશ્ય ફરી એકવાર લોકોના હૃદયને સ્પર્શી ગયો. અમદાવાદના રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા તેમના કાફલાની સામે કેટલાક નાના બાળકો ઊભા હતા. સામાન્ય રીતે કાફલો અટકતો નથી, પણ રાજ્યપાલે પોતાની કાર ઊભી રાખી બાળકોને નજીક બોલાવ્યા અને ખૂબ જ આત્મીય રીતે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને બિસ્કિટ આપ્યા હતા અને તેમના અભ્યાસ વિશે પૂછપરછ કરી અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. વિહાન નામના બાળક સાથે રાજ્યપાલની વાતચીત ખાસ ધ્યાન ખેંચે છે. વિહાને રાજ્યપાલને મળીને કહ્યું, મારે પણ રાજ્યપાલ બનવું છે. રાજ્યપાલે તેને ઠાકુર સાહેબ કરીને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યપાલ એસટી બસમાં સામાન્ય નાગરિકોની વચ્ચે મુસાફરી કરીને લોકસંવાદ કર્યો હતો. આજે કાફલો રોકીને બાળક સાથે સંવાદ કર્યો. આ છે એક સાચા જનતાના રાજ્યપાલનું જીવંત ઉદાહરણ. તેઓ માત્ર શાસનના મંચે નહીં, પણ ખેતરમાં ખેડૂત અને શાળામાં આચાર્ય બનીને લોકો સાથે જોડાયેલા રહે છે, જે દર્શાવે છે કે રાજ્યપાલ દેવવ્રતજી માત્ર પદ પર નહીં, પણ લોકોના હૃદયમાં પણ રાજ કરે છે.